સુરતમાં ફરી બાળમજૂરી સામે આવી છે, જેમાં 86 બાળકોને બાળમજૂરીમાંથી રાજ્ય બાળ આયોગની ટીમે ઉગાર્યા હતા। આરોપી કારખાનેદાર દ્વારા માત્ર 5000 માટે સાડીમાંથી દોરા કાપવા અને મશીન ચલાવવાનું જોખમી કામ બાળકો પાસે કરાવતા હતા। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ચાલતા બાળમજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો। ઉદયપુરના માનવ તસ્કરી વિરોધી યુનિટી અને રાજ્ય બાળ આરોગ્યની ટીમે આજે 13 મે બુધવારે સંયુક્ત કાર્યવાહી કરી સુરતની અલગ અલગ ફેક્ટરીમાંથી 86 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે। આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેમની પાસે મહિનાના 5 થી 8000માં આખો મહિનો શોષણ કરાતું હતું। પૂર્ણા અને રાજસ્થાનની ઉદયપુર પોલીસના સંયુક્ત ઓપરેશને આ બાળકોને મજૂરીની ચુંગલમાંથી મુક્ત કરાવ્યા છે। આ તમામ બાળકો છેલ્લા 2 મહિનાથી અહીં મજૂરી કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। એટલું જ નહીં, પોલીસે બાળકોને નરક જેવી સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા। રાજસ્થાનમાં આવેલી 20 સભ્યોની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી હતી। અહીં સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી, અહીં અંદાજે 6 જેટલા લોકેશન પર પૂર્ણા પોલીસને સાથે રાખી એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। છેલ્લા 1 મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીને ઢકેલવાના નેટવર્ક પર નજર રાખી રહી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।